ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર 9નો 15 વર્ષ જૂનો રોડનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે તો ₹1.5 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા છે। ઉપલેટા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં શહેરના વિકાસલક્ષી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 9માં છેલ્લા 15 થી 17 વર્ષથી પેન્ડિંગ રહેલી ખ્વાજાનગરના મેઇન રોડ બનાવવાની હિંગોરા પરિવાર અને સ્થાનિકોની માંગણી આખરે સંતોષાઈ છે। અગાઉ ભૂગર્ભ ગટરના કામને લીધે આ રોડ બનાવવો શક્ય ન હતો, પરંતુ હવે નગરપાલિકા દ્વારા ₹1.5 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે। ભૂગર્ભ ગટરનું બાકી રહેલું કામ પૂરું થતાં જ આ રોડનું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરી દેવાશે। આ ઉપરાંત પોચી પ્લાઝા કોલોનીથી અશ્વિન ટોકીઝ ચોક થઈ છેક ગાંધાના પારા સુધીના બુગડાની સફાઈ તથા તેના પર સ્લેબ ભરાવવાની કામગીરી મંજૂર કરાઈ છે। જીગરિયા ચોક, મેટ્રો મોબાઈલ, સતીમાની ડેરી અને મદીના મસ્જિદ પાસે આવેલી 2 પ્રાથમિક શાળાઓ તથા હાઈસ્કૂલોના બાળકો તેમજ રાહદારીઓનો વર્ષો જૂનો કાદવ કીચડ અને ટ્રાફિકનો પ્રશ્ન હલ થયો છે। આ લોક ઉપયોગી કામો મંજૂર કરવા બદલ ઉપલેટા નગરપાલિકા તંત્રનો વોર્ડ નંબર 9ના તમામ નાગરિકો વતી સુધરાઈ સદસ્ય રેશમાબેન હિંગોરા અને રિઝવાનાબેન ઝાફરભાઈ ખાંટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે। હું રજા પોસ્ટમાન હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી નગરસેવક। ચાલુ ટપના મારા દીકરાની પત્ની સૂત્રે સભ્ય છે રેશમા રિયા હિંગોરા। આજ રોજ જનરલની માલિકો 28 તારીખે ખાજાનગર રોડ ઉપર જે અમને તકલીફો હતી એ હવે દૂર થઈ જશે, કારણ કે અમે ગ્રાન્ટ માંગેલ હતી 1 થી 1.25 કરોડની, અમને 1.5 કરોડની ગ્રાન્ટ આપેલ છે પ્રમુખ પદ્ધતિ। આજ આટલો ટાઈમથી આ બધી પબ્લિકને પીડા હતી, પણ એનો મુદ્દો એક જ હતો કે ભોં ગટર આવતી હતી, એ હિસાબે કામ થતું હતું। દાનભાઈ વખતે, રાણીબેન વખતે આ જ મુદ્દો હાલતો હતો। હવે ભોં ગટરનું કામ પૂરું થવાની તૈયારી છે, તો હવે જેટલું બને એટલું વહેલું કરી દેવાનું। અને વોર્ડ નંબર 9ની માલિકો ખાજાનગર છે, તેની માલિકો પીડા મને એકને હતી। શું કામે કે સરકારશ્રી હતું ત્યારે લોકો વાતો કરતા, કોઈ ધ્યાન દેતું નહીં। મેં 2 ફેરી 5-5 લાખના ખર્ચા કરી સિલકોટ, કાંકરી, રેતી નાખી છે ગલીમાં, અને જાણ કરી હતી કે ભાઈ કોઈ ભૂલાતું હોય તો હજી પણ મને જાણ કરજો, હરેક ગલીમાં નાખવું છે। તો આજ રોજ અમને કામ પાસ કરી દીધું, તે બદલ નગરપાલિકાનો હૃદય દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। જાફર ગુલામ ખાટ મારા પત્ની વોર્ડ નંબર 9ના સભ્ય છે। છેલ્લા 1.5 મહિનાની આસપાસ, એમ તો 6 મહિનાની આસપાસ અહીં નટવર રોડ, જકરિયા ચોક, સતીમાની ડેરી રોડ, મદીના મસ્જિદ પાસે અવારનવાર પાણી ઉભરાતું હતું ગટરનું। તેના સમાધાન માટે જ્યાં શમશાન રોડ ઉપર આવેલ બુગદામાં જૂનો સ્લેબ તૂટીને પડી જવાથી પાણી અટકી જતું હતું। અમે નિરીક્ષણ સત્તાધીશોની ટીમ દ્વારા નિરીક્ષણ કરાવી એનો યોગ્ય નિવારણ માટે આજે તારીખ 28/7/2026ના રોજ જનરલમાં અમારો એ મુદ્દો સ્લેબ તોડી આખો સાફ કરાવી નવો બનાવી આપવાનું મંજૂર કરે છે। તે બદલ અમે નગરપાલિકાના તમામ સત્તાધીશોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વધતું ઈજો મંતસા, વધતો જીલું મંતસા।